खांबा तालुकाना तातणिया गाम में पानीनो पोकार नल से जल योजना मात्र नामनी दूर दूर सुधी लोकोए पाणीना माटे वलखा मारवा मजबूर। खांबा तालुका तातणिया गाम जंगलनी एकदम नजीक आवेल होय त्यारे लोको पाणी लईने हमेशा दुविधामां जोवा मळे छे, जेथी पशुपालन पर नपता विસ્તારના લોકોએ ખેતી કરવી તો દૂર રહી જાય છે, પરંતુ પીવાના પાણી અને પોતાના પાલતુ પશુઓને બચાવવા માટે દૂર દૂર સુધી ધગધગતા તાપમાં પગપાળા ચાલી પાણી ભરવા અને પીવડાવવા જવું પડે છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે। તંત્ર દ્વારા પાણી મુદ્દે કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે આ ગામોના લોકોએ પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી ફાંફા મારવા પડી રહ્યા છે। તંત્રના જવાબદારો સબ સલામતના બણગા ફૂંકે છે, પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે પણ આ ગામમાં જ્યાં પાણીને લઈને પરિસ્થિતિ જેવીને તેવી જ છે ત્યારે મહિલાઓની ધીરજ ખૂટી હતી અને તાતણિયા ગામે પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓ રણચંડી બની અને પીવાના પાણી નહીં તો મત નહીંના નારા સાથે મહિલાઓનો વિરોધ નોંધાવ્યો હતો। હવે જોવું રહ્યું કે પાણીનો પ્રશ્ન ઉકેલાય છે કે નહીં, તે આગામી દિવસોમાં જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ ખંડુભાઈ બાભણિયા સાથે કેમેરામેન જયદીપ બારૈયા, ખાંભા। તાલુકાના તાતણિયા ગામે છેલ્લા કેટલા વર્ષોથી પાણીની સમસ્યા છે। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મતદાન માટે વાયદાઓ કરે છે કે પાણી આપીશું, પણ ચૂંટણી પૂરી થાય છે પછી કોઈ ધ્યાન આપતું નથી ને એક તરફ ભાજપની સરકાર વાતો કરે છે। અમારી સરકાર દ્વારા નર્મદાના પાણી ગામો ગામ પહોંચાડવામાં આવ્યા છે, પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે અને સરપંચ અને ધારાસભ્યોને અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી। ત્યારે આ વખતે ગામ લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવે છે। જ્યાં સુધી પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા કોઈ પણ પક્ષોએ મત માંગવા આવવું નહીં। અમારું ગીર કાંઠાનું ગામ વિસ્તાર છે। ઉનાળાના પાણી વિના ઉનાળાના 4 મહિના કાઢવા કેમ? માલઢોર, રેઢિયાર માલઢોર, જંગલી જાનવરો, પાણીની સમસ્યા દૂર કરો। પાણી નહીં તો મત નહીં, પાણી નહીં તો મત નહીં, પાણી નહીં તો મત નહીં। પાણી 3 મહિનાથી આવ્યું નથી। એક તો વંડી પડી ગયેલ છે આડા મોટી હાર્યો અને છોકરાને હવે વાય અકાલ પડવા જેવો તે વાર જ્યાં નાયા વગર ના રહ્યા। આ સરકાર આવા ગરીબનું ધ્યાન નથી દેતા છે બધું છે, પણ પાણી ન થાય મસોડો તો શું કરવું? તમે અત્યારે જ પાણી ભરો છો? શેડ ગામમાં જાઉં ડોલ ને ગાગર લઈને તો હું મારે કરવું? મસોડો હલાતો નથી, બે પગ દુખે છે।